અરે હા પણ મારા ભાઈબંધના અંબાજીની બાધા જ હતો, એમ કહેતો હતો કે તું મારા જોડે આય. તો તમે એને શું કીધું એ તો કહો. અરે મેં તો ના જ પાડી છે, પણ એમ કહેતો હતો કે તું એકવાર ઘેર પૂછી લેજે. ભગવાનનું કામ છે એટલે ના તો નહીં પાડતી, પણ સવાર જઈને સાંજે તો પાછા આવી જશો ને. જો ગાંડા જેવી વાતો કરું છું ને તું. અરે એને ચાલતા જવાની બાધા છે, 2-3 દિવસ તો લાગશે કે નહીં? તમને ખબર છે અંબાજી કેટલા કિલોમીટર દૂર છે? માનો ના માનો તમારા ભાઈબંધે અંબાજીની તો બાધા નહીં જ રાખી. ના ના, અંબાજીની જ બાધા રાખી છે. અમદાવાદથી અંબાજી કેટલું દૂર થાય? હજી એને ફોન કરીને પૂછી જો અંબાજીની બાધા રાખી છે કે અધર દેવીની. આ અધર દેવી ક્યાં આવ્યું પાછું? તું ભાઈ બીજી વાતો કર્યા વગર સીધે સીધું કે ને હું જઉં કે ના જઉં? વર્ષમાં 4 વાર તો આબુ જાવ છો, તો ખબર નહીં કે ત્યાં મંદિરે છે? મને થોડી ખબર કે તું આબુ વાળા અધર દેવીની વાત કરે છે. મને એમ કે બીજા અધર દેવીની વાત કરતી હોય આટલામાં. તમારા જેવા લોકોએ તો આબુનું નામ ખરાબ કર્યું છે. કોઈક સારો માણસ જાય ને તોય લોકો એની ઉપર શંકા જ કરે. તમારા જેવા ના કરે. અંબાજીની વાત ઉપરથી આબુની વાત ઉપર કેમ નહીં પહોંચી? અને આબુ હું એટલે જઉં છું કે મને ત્યાંના રસ્તા બહુ ગમે છે, પેલા ઢાળ વાળા. તમે ભાનમાં તો હતા નહીં, તો તમે દાળવાળા રસ્તા જોયા ક્યારે? બૈરાને ગમે એટલા બહાના બતાવું ને તો બૈરાને હારી ખબર પડી જ જાય છે. પેલા મિત્રો કંઈક નવું બહાનું હોય ને તો કોમેન્ટમાં જણાવજો.